हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ई લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે ચેપ્ટર 4 શરૂ કર્યું અને સદિશની પ્રારંભિક માહિતી મેળવેલી છે। એટલે હવે આપણે ધીમે ધીમે સદિશોના બીજગણિત જે છે એમાં આગળ વધતા જઈએ। તો સદિશોનું એલ્જીબ્રા છે એની આપણે વાત કરવાના છે। સદિશની રજૂઆત કેવી રીતે થાય એ આપણે વાત કરી દીધી છે અને આપણા સાદા બીજગણિત જેમ સદિશો વર્તતા નથી। તો સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી બધી પ્રારંભિક પ્રક્રિયાઓ આપણે સમજવાની છે। થોડીક વ્યાખ્યાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી છે। હજુ એક વખત ફરીથી કહું, એક પણ વિડીયો આના મિસ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું। લેન્થ વિડીયોની ગમે તે હોય, તમને કંટાળો આવે તો વચ્ચે પોઝ કરીને ફ્રેશ થઈ જવાનું। બાકી ટોપિક જે છે એને ખરેખર જો તમારે પચાવવો હોય તો આના એક પણ વિડીયો મિસ કરતા નહીં। બીજગણિતની વાત કરતા હોય આપણે તો સૌથી પહેલો જે મુદ્દો આવે છે, સદિશનો અદિશ વડે ગુણાકાર। હવે આ જે અદિશ છે એમાં કોઈ વાસ્તવિક સંખ્યા હોય અથવા તો કોઈ અદિશ રાશિ હોય તો એવા સંજોગોમાં પરિણામ આપણને શું મળશે એ આપણે જોવાનું છે। તો માનો કે કોઈ સદિશ રાશિ ગમે તે એ નામની છે, જેને કોઈ ચોક્કસ મૂલ્ય અને દિશા છે, એમાં કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા બિલોંગ્સ ટુ આર લઈ આપણે વાસ્તવિક સંખ્યાગણમાંથી કોઈ પણ એક આંકડો કે જે ફક્ત આંકડો છે તો એનો ગુણાકાર સદિશ રાશિ સાથે જો કરો, આ ગુણાકાર થયો લેમ્બડા ગુણ્યા a, તો એનું રિઝલ્ટ શું આવે? સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય, દિશા પર અસર ન થાય। આ ગુણધર્મો આપણે ધ્યાનમાં રાખવાના છે। સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય, મતલબ જેનાથી તમે ગુણેલું હોય એટલા ગણું થાય અને દિશા ઉપર અસર ન થાય, દિશા એમને રહે। જો એ પોતે ફક્ત વાસ્તવિક સંખ્યા હોય અને આપણે અદિશથી ગુણાકાર કરી છે, મતલબ ફક્ત આંકડાથી ગુણાકાર કરી છે, એ પોતે કોઈ ભૌતિક રાશિ નથી, તો સદિશનું મૂલ્ય છે એ લેમ્બડા ગણું થાય। ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ એક બળ ચોક્કસ દિશામાં 5 ન્યૂટન છે, ચોક્કસ દિશામાં છે, ઉત્તર દિશામાં કોઈ એક પદાર્થ ઉપર 5 ન્યૂટનનું બળ લાગે છે। હવે મારે એનો 2 વડે ગુણાકાર કરવો હોય તો 2f આવું થયું, જેમાં આ આપણો લેમ્બડા છે, મતલબ કે વાસ્તવિક સંખ્યા છે। તો હવે આનું મૂલ્ય જે છે એ કોનું કહેવાય? 10 ન્યૂટન થઈ ગયું અને દિશા એટલી ને એટલી, મતલબ કે ઉત્તરમાં જ। એટલે આનો અર્થ શું થાય કે એ જ દિશામાં બમણું બળ, એ જ દિશામાં બમણું બળ। મુદ્દો ધ્યાનમાં રાખજો, જો કોઈ સદિશને અદિશ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય તમે ગુણેલા આંકડા જેટલું થાય, દિશા ઉપર અસર ન થાય। શરત, જો લેમ્બડા બિલોંગ્સ ટુ આર પ્લસ હોય તો
મતલબ ધન વાસ્તવિક સંખ્યા સાથે જો એનો ગુણાકાર થાય તો હવે જો લેમ્બડા બિલોંગ્સ ટુ r માઇનસ હોય તો આનો જવાબ એટલે કે ઋણ સંખ્યા વડે જો તમે એને ગુણો, આ શું ગુણ્યું આપણે ધન સંખ્યા વડે, અને હવે જો ઋણ સંખ્યા વડે તમે ગુણતા હોય તો સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય ઈ ફાઇનલ, પણ દિશા વિરુદ્ધ બને. એટલે આ જ ઉદાહરણમાં હું એને -2 વડે ગુણું તો આનો અર્થ શું? મૂલ્ય 10 ન્યૂટન, પણ આ ક્યાં હતું? ઉત્તર દિશામાં. તો હવે આનો જવાબ આવશે દક્ષિણ દિશામાં. એટલે કે જો કોઈ સદિશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય તે સંખ્યાના મૂલ્ય ગણું થાય, દિશા ઉપર અસર ન થાય. જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય તે સંખ્યાના મૂલ્ય ગણું થાય અને દિશા વિરુદ્ધ થાય, જે હોય એનાથી વિરુદ્ધ દિશા. એટલે કે પ્રતિ સમાંતર સદિશ તમને મળે. હવે જો તમે જેનાથી ગુણો છો એ કોઈ અદિશ ભૌતિક રાશિ હોય, માનો કે લેમ્બડા પોતે જે છે એ હવે સંખ્યા નથી પણ કોઈ ભૌતિક રાશિ છે. અહીંયા ઉલ્લેખ કરીશું અદિશ ભૌતિક રાશિ છે, અદિશ ભૌતિક રાશિ. તો એવા સંજોગોમાં મૂલ્ય જે છે, માનો કે લેમ્બડા ગુણ્યા એ કયું આપણે, તો મૂલ્ય લેમ્બડા ગણું થાય ઈ ફાઇનલ, દિશા પર અસર ન થાય એ ફાઇનલ, પણ ભૌતિક રાશિ બદલાય. મતલબ કે એના પરિમાણ જે છે એ બદલાઈ જાય. નવી ભૌતિક રાશિ ટૂંકમાં તમને મળે. નવી ભૌતિક રાશિ, હવે ફોર એક્ઝામ્પલ માનો કે હું વેગ નામની રાશિ છે મારી પાસે, હવે એને હું દળથી ગુણું. આ એક્ઝામ્પલ થયું આપણું. વેગ નામની રાશિ જે પોતે સદિશ છે, દળ નામની રાશિ જે પોતે અદિશ છે. તો માનો કે કોઈ એક પદાર્થનો વેગ એનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને 5 કિલો એનું દળ છે પદાર્થ. તો હવે હું જ્યારે આ બંનેનો ગુણાકાર કરીશ ત્યારે નવી રાશિ મને મળશે. શું કામ? તો કે આ કોણ છે? કેજી. ગુણાકાર કર્યો એટલે શું આવ્યું? મીટર પ્રતિ સેકન્ડ. તો હવે જે રાશિ આવે એને આપણે નવું નામ પાડશું વેગમાન. નવી ભૌતિક રાશિ મળશે, કારણ કે ગુણાકાર થાય છે અદિશ રાશિ સાથે, અને બે ભૌતિક રાશિનો ગુણાકાર કરો એટલે બીજા ચેપ્ટરમાં આપણે વાત કરી છે કે નવી ભૌતિક રાશિ મળે. હવે એની ખાસિયત શું? દિશા પર અસર ન થાય, મતલબ કે આ જે રાશિ છે એ સદિશ જ રહેવાની. ઉપરાંત એની દિશા કઈ રહેશે? તો કે મૂળ જે સદિશ રાશિ હતી એની જ દિશા, એટલે કે વેગની જ દિશા રહેવાની. દિશા ઉપર અસર ન થાય. પછી ભૌતિક રાશિ પોતે બદલાય, એટલે કે એનું પરિમાણ ચેન્જ થઈ જશે. જે પરિમાણ હતું એના કરતાં બીજું આવશે, મતલબ કે આ જે રાશિ હતી એના કરતાં કંઈક જુદું મળશે. અદિશ સાથે તમે ગુણો તો, સદિશ સાથે ગુણી તો શું થાય એના માટે રાહ જુઓ. મતલબ આગળ જતા આપણે બે સદિશ રાશિઓના ગુણાકાર, એટલે કે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર, એની ચર્ચા કરવાના છે. અત્યાર પૂરતું આટલું કે જો કોઈ ભૌતિક રાશિને અદિશ વાસ્તવિક સંખ્યા સાથે ગુણવામાં આવે તો જો તે સંખ્યા ધન હોય તો મૂલ્ય લેમ્બડા ગણું થાય, દિશા એમને રહે.
જો ઋણ હોય તો મૂલ્ય લેમડા ગણું થાય, દિશા વિરુદ્ધ થાય. જો ઈ રાશિ એટલે કે જે આંકડો છે વાસ્તવિક સંખ્યા એ કોઈ રાશિ સૂચવતું હોય તો મૂલ્ય એટલા ગણું થાય, દિશા ઉપર અસર ન થાય અને નવી ભૌતિક રાશિ મળે. આ પહેલો મુદ્દો સદિશના બીજગણિતમાં. હવે બે સદિશ રાશિઓને ઉમેરવાની થશે. આપણે મતલબ કે સ્થાનાંતર બે જાતના હોય તો એને એડ કરવાના આવે, બે જાતના હોય એને એડ કરવાના આવે. ઘણી વખત કોઈ પદાર્થ ઉપર બળો જુદા જુદા લાગતા હોય તો એને તમારે ઉમેરવા પડે. તો આ બધા જે પદ છે એ આપણે હવે સમજી. સદિશના સરવાળા અને બાદબાકી. આમ આપણને નવાઈ લાગે કે આપણે જતી જિંદગી આપણે સરવાળા બાદબાકી શીખવાના. હા, સદિશોના સરવાળા અને બાદબાકી. કેવી રીતે થાય? માનો કે કોઈ એક સદિશ રાશિ આપણને આપેલી છે, એ સદિશ જેનું ચોક્કસ મૂલ્ય અને દિશા હશે. આ નક્કી વાત. કોઈ બી મને સદિશ આપેલો છે, બીજો કોઈ સદિશ મતલબ બીજી કોઈ સદિશ રાશિ ગમે તે હોઈ શકે, અને એક નક્કી કે બે સદિશ રાશિના સરવાળા, જેમ આપણે અદિશમાં કીધું હતું એમ, સમાન પરિમાણ હોય તો જ શક્ય છે. કારણ કે એની સાથે સદિશ સાથે આપણે ભૌતિક રાશિ સાંકળવાના છે. તો હવે કહેવા શું માંગી છે આપણે કે ભાઈ બળમાં બળ જ ઉમેરાય, વેગમાં વેગ જ ઉમેરાય, પછી એવી જ રીતે પ્રવેગમાં પ્રવેગ જ ઉમેરાય અથવા બાદ થાય, ગમે તે, પણ બંને ભૌતિક રાશિ ભલે સદિશ હોય કે અદિશ હોય હોવી જોઈએ સમાન પરિમાણ વાળી. આ તો ફૂલ એન્ડ ફાઇનલ વસ્તુ. હવે બે જુદા જુદા સદિશ મને આપેલા છે, એના મૂલ્ય અને દિશા જે છે એ તમને આપેલા હોય. ફોર એક્ઝામ્પલ 6 એકમ અને આ એનું મૂલ્ય થયું અને દિશા છે એ માનો કે સમસ્થિતિ સાથે ડિગ્રી એ છે. સમતલીય ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે ને, એટલે હું સમતલની સેન્સ આપું છું કે સમસ્થિતિ સાથે 30 ડિગ્રી એ છે સદિશ માનો. બીજો જે સદિશ છે એનું મૂલ્ય માનો કે 8 એકમ છે અને સમસ્થિતિ સાથે એની દિશા ધારો કે 120 ડિગ્રી છે. હવે આ બંને સદિશને મારે ઉમેરવાના છે, બે સદિશને ઉમેરવાના છે. એટલે કઈ રીતે ઉમેરી શકાય એ ખાસ આપણે સમજવાનું છે. હવે સરવાળા માટેની જે પદ્ધતિ છે એ બે અલગ અલગ છે. એક ત્રિકોણની અથવા એને ચતુષ્કોણની પણ મેથડ કહેશું. આપણે આગળ જતા એક ઉદાહરણમાં વાત કરશું. સદિશને ઉમેરવાની એક ત્રિકોણની રીત છે અને બીજી બેઝિક રીત છે, એટલે કે ગણતરીની રીત છે, અને એક છે એ ડ્રોઈંગની છે. એટલે કે દોરી તમે એનું પરિણામ મેળવી શકો બે સદિશને ઉમેરવાથી જે મળે, અથવા ગણતરી કરીને. બેની ચર્ચા વારાફરતી કરશું આપણે. ડ્રોઈંગની મેથડ છે એ શું છે? પહેલા તો બે સદિશને તમે ઉમેરો એટલે આપણે એને લખવાનું છે આ રીતે a + b, જે સરવાળામાં આપણે લખી છીએ. હવે ઇઝ ઇક્વલ ટુ લખાય r, એમાં આને કહેવાય રિઝલ્ટન્ટ, એટલે કે પરિણામી સદિશ.
એની અંદર શું હશે તો કે મૂલ્ય અને દિશા બંને હશે, કારણ કે આ બંનેમાં મૂલ્ય અને દિશા છે. તો આ બંનેનું પરિણામ જે આવે એ કઈ દિશામાં અને કેટલું આવે એના માટેની આ મેથડ થઈ. શું કરવાનું છે, આપણે સદિશનું નિરૂપણ ભણી ગયા. માનો કે મારી પાસે આ સંદર્ભ છે. પહેલા હું આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે સદિશ એ ને અહીંયા રજૂ કરું. શું કરવાનું છે, સમસ્થિતિજ સાથે 30 ના કોણ, એટલે આપણી પાસે કોણ માપક હોય, બરોબર ને, તો કોણ માપકની મદદથી 30 નો ખૂણો બનાવું. એના ઉપર યોગ્ય સ્કેલ લઈ અને 6 એકમ મૂલ્ય થાય એવો સદિશ મારે રજૂ કરવાનો છે. હવે 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ લઈએ તો આની પોતાની લંબાઈ કેટલી થશે, ફરીથી યાદ રાખો, અહીંયા કોઈ આંકડા નથી જોતા આપણે, એટલે કે આપણે બિંદુ નિરૂપણ પ્રમાણે અહીંયા આંકડા નથી લખવાના, પણ સદિશની પોતાની લંબાઈ છે એ આપેલા સ્કેલ એટલે આપેલા મૂલ્ય અને સ્કેલને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાની છે. તો એ સદિશની લંબાઈ કેટલી થશે, 6 એકમ. 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ લઈ તો 3 સેન્ટીમીટર થાય. 1 2 3 આ આપણો સદિશ એ રજૂ થઈ ગયો, જેનું મૂલ્ય છે એ 6 એકમ આપેલા સ્કેલ લીધેલા સ્કેલ પ્રમાણે અને દિશા સમસ્થિતિજ સાથે 30 ડિગ્રી. હવે બીજો સદિશ જે આપણો છે બી, કઈ રીતે લીધો છે, 8 એકમ 120 ડિગ્રી એ સમસ્થિતિજ સાથે. સમસ્થિતિજ સાથે આ 90 થાય અને 30 બીજા, એટલે આ 120 નો ખૂણો થયો. કોણ માપકની મદદથી કરી શકાય. હવે એમાં મારે લેવાનું છે 8 એકમ. 8 એકમ એટલે સ્કેલ પ્રમાણે શું થશે, 4 સેન્ટીમીટર. 1 2 3 ને 4. આ આપણો બી સદિશ છે. આ બંનેની રજૂઆત મેં યામ સમતલમાં પિક્ચોરિયલ ફોર્મમાં મતલબ ડ્રોઈંગ દોરીને કરી. હવે આ બંનેને ઉમેરવાના કઈ રીતે, કારણ કે આ લોકલાઇઝ નથી, ફ્રી વેક્ટર છે. ફ્રી વેક્ટર મતલબ આપણે જ્યાં મરજી પ્રમાણે ઈચ્છા થાય અહીંયા દોરી શકીએ. તો આ સદિશને મારે અહીંથી કટ મારી ઉપાડી અને અહીંયા મૂકી દેવાનો છે. મતલબ કે ત્રિકોણની રીતમાં આપણે શું કરવાનું છે, આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે પહેલો સદિશ તમારે રજૂ કરવાનો. 30 ના ખૂણે જેનું મૂલ્ય 3 એકમ થતું હોય એવો આ સદિશ. એમાં આ એની શું છે, પૂંછડી. આ શું છે, એનું હેડ. હવે એના હેડ ઉપર આને ઉપાડીને મૂકવાનો છે. તો અહીંયા મારે ફરીથી ડ્રોઈંગ કરવું પડશે ચોક્કસ. તો શું કરવાનું, સમસ્થિતિજને હું કેરી ફોરવર્ડ કરી દઉં. મતલબ આ સમસ્થિતિજ સંદર્ભ આપણો લઈ લીધો. ક્યાં, પહેલા સદિશના હેડ ઉપર આપણે આ લઈ લીધું. અને હવે શું થાય તો કે આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે બીજો સદિશ એના હેડ ઉપર મૂકવાનો, પણ એની પૂંછડી અહીંયા આવે બીજાના હેડ ઉપર. એવી રીતે આ મૂક્યો. 30 120 ના ખૂણે, મતલબ મારે આંકડા કે દિશામાં કઈ ફેરફાર નથી કરવાનો, ખાલી આને કટિંગ મારી અને આના હેડ ઉપર મૂકી દેવાનો છે. એટલે 120 ના ખૂણે ક્યાંથી થવો જોઈએ, આ સમસ્થિતિજ જે આપણે નવું લીધું અહીંયાથી 120 નો ખૂણો અને જેનું મૂલ્ય 4 એકમ થતું હોય એવું સદિશ. આ કયો છે એ, આ કયો છે બી. આને હેડ ટુ ટેલ એરેન્જમેન્ટ કહેવાય. પહેલો સદિશ જે છે એના હેડ પર આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે બીજા સદિશનું હેડ જે છે એ તમારે મૂકી દેવાનું છે. એટલે હવે આ જે છે એ મેં ઉમેરી દીધા કહેવાય. હવે પરિણામ કયું, પહેલાની પૂંછડી અને બીજાનું માથું, આ તમે જોઈન્ટ કરો એને રિઝલ્ટન્ટ કહેવાય. આ અને કારણ કે આકૃતિ ત્રિકોણની બને છે, કારણ કે આકૃતિ ત્રિકોણની બને છે એટલે એને ત્રિકોણની રીત કહેવાય.
હેડ ટુ ટેલ એરેન્જમેન્ટ. આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે પહેલો સદિશ, એના હેડ ઉપર આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે બીજો સદિશ, પહેલાની ટેલ અને બીજાનું હેડ જોઈન્ટ કરો એટલે એને રિઝલ્ટન્ટ કહેવાય. એનું મૂલ્ય કેટલું થશે તો કે આ જે રેખાખંડ આવ્યો એની લંબાઈ જેટલું, જે સ્કેલ પ્રમાણે તમે ગણતરી કરી શકો. બીજું, એની દિશા કઈ થશે, આ ખૂણો માપી લો એટલી. સમક્ષિતિજ સાથે પરિણામી જે તમને ડ્રોઈંગ કરીને મળેલું છે એનો ખૂણો તમે માપો એટલે તમને એનું દિશા મળી જશે. કરે એક વખત ચોક્કસ સ્કેલ સાથે આ જ ઉદાહરણ ચેક કરજો. તમને r નું મૂલ્ય આ કેસમાં 10 મળવું જોઈએ. આંકડા મેં એ રીતે સિલેક્ટ કરેલા છે એટલે r નું મૂલ્ય છે એ તમને 10 મળે તો તમે પ્રોપર ત્રિકોણની રીત છે એ કરેલી છે એવું કહેવાય. હવે આના થોડા ગુણધર્મ આપણે જોવાના છે. સરવાળો કરી લીધો આપણે, પછી પરિણામી મળ્યું તો એની અંદર બે વસ્તુ હશે, એક મૂલ્ય અને એક ખૂણો જે એની દિશા સૂચવશે. એટલે બે સદિશનો સરવાળો કરો તો પરિણામ તમને સદિશ રાશિ જ મળે. એ બંને સદિશ રાશિના પરિમાણ જેવા જ પરિમાણ ધરાવતી નવી રાશિ તમને મળે. બંને સદિશના પરિમાણ જે હોય એના જેવા જ પરિમાણ ધરાવતી નવી રાશિ મળે અને એ નવી રાશિનું મૂલ્ય અને દિશા તમે ડ્રોઈંગથી મતલબ કે માપીને તમે ચેક કરી શકો. આમાં કોઈ જાતની ગણતરી આવે નહીં, ખાલી તમારી ડ્રોઈંગમાં ચોકસાઈ હોવી જરૂરી છે. હવે આમાં ગુણધર્મ જુદા જુદા આપણે ચેક કરવાના છે. તો આ મેં શું કર્યું, પહેલા એ સદિશ લીધો, પછી બી સદિશ લીધો, એના બદલે પહેલા મેં બી સદિશ દોર્યો હોત અને પછી એ દોરું તો શું થાય ચેક કરી લઈએ આપણે. આપેલા દિશા અને મૂલ્ય પ્રમાણે પહેલા હું બી દોરું છું, મતલબ જેનું મૂલ્ય 4 હોય અને ખૂણો 120 નો થતો હોય એવો સદિશ મેં પહેલા દોર્યો. હવે એના હેડ ઉપર હું પેલો આ જે સદિશ હતો જે મેં પહેલા લીધો તો એને હવે હું પછી મૂકું, મતલબ એના હેડ ઉપર આકૃતિ સાથે મેચ કરતા જો એના હેડ ઉપર મારે એ સદિશ મૂકવાનો છે. પણ એ કેવી રીતે, તો કે એના દિશા અને મૂલ્ય મારે ચેન્જ નથી કરવાના. એટલે મારે સમક્ષિતિજ સંદર્ભ છે એને અહીંયા ખેંચવો પડે અને સમક્ષિતિજ સાથે 30 ના કોણે જેનું મૂલ્ય 3 હોય એવો સદિશ મારે દોરવાનો. એટલે આવી આકૃતિ થશે. અને હવે હું બી ની ટેલ અને એનું હેડ જોડી દઉં તો આને પરિણામ કહેવાય. આ બી ની ટેલ અને એનું હેડ જો તમે દોરો આ રીતે તો ચેક કરજો, you will get a plus b is equal to b plus a. મતલબ કે પરિણામ જે છે એમાં કાંઈ ફેર નહીં પડે. એનું જે દિશા છે સમક્ષિતિજ સાથે એ આના જેટલી જ આવશે અને મૂલ્ય છે એ આના જેટલું જ આવશે. એક વખત ચેક કરજો એટલે પ્રેક્ટિકલી તમે એવું કહી શકો કે a plus b is equal to b plus a થાય. અને શું કહેવાય, સરવાળા માટે ક્રમનો નિયમ કહેવાય. મતલબ કે સદિશો જે છે એનો સરવાળો અદિશમાં આપણે જે ભણતા હતા સાદા વાસ્તવિક સંખ્યાના સરવાળાના ક્રમના નિયમને અનુસરે છે, ક્રમનો નિયમ જાળવે છે. મતલબ કે વારાફરતી તમે એડ કરો બે સદિશોને તમારી મરજી પ્રમાણે ક્રમ ચેન્જ કરીને તો પરિણામમાં ફેર ન પડે. અને જુઓ તમે નહીં ફેર પડે કઈ રીતે, આ આકૃતિ આખીને કટ મારી જસ્ટ ઇમેજિન આની સાથે મેચ કરી દો એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે અને એ આખો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો વિકર્ણ આવડો આવશે. એટલે આ કોના જેવું છે કે ભાઈ અહીંથી તમે બસ સ્ટેન્ડ થઈ અને જીઆઈડીસી ગાર્ડન જાઓ કે પછી જીઆઈડીસી ગાર્ડન થઈને બસ સ્ટેન્ડ જાઓ, વસ્તુ તો એનું રિઝલ્ટ તો એ જ આવવાનું છે ને. તમે જ્યાં હતા એ અને જ્યાં પહોંચ્યા એમાં કંઈ ફેર નથી પડવાનો. તમારો રસ્તો આમથી આમ હોય કે આમથી આમ હોય કાંઈ ફેર ન પડે. એટલે તમારું ઇનિશિયલ અને ફાઇનલ લોકેશન છે એ ચેન્જ ન થાય
એટલે આ ક્રમનો નિયમ જાળવે છે એવું કહેવાય. પછી આપણે સરવાળાની જ વાત કરી છે. માનો કે 3 સદિશ આપેલા છે, હજુ એક ત્રીજો સદિશ છે સી નામનો. હવે અહીંયા હું સી નો ઉલ્લેખ કરી દઉં. સી સદિશ જેનું મૂલ્ય આપણે લઈ લઈએ 5 એકમ અને સમક્ષિતિજ ઋણેક્ષની દિશામાં, મતલબ કે સમક્ષિતિજ આપણી દિશા હોય એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. અને હવે મારે ત્રણેયને ઉમેરવા છે. અહીંયા આકૃતિ લઉં. આ આપણો એ સદિશ 30 ગુણે 6 એકમનો સ્કેલ પ્રમાણે. પછી એના હેડ ઉપર મેં બી સદિશ એમ મૂકો, મૂલ્ય એનું 8 એકમ અને સમક્ષિતિજ સાથે 120 ખૂણે. ઈ જ્યાં પૂરો થાય ત્યાં આ સી મૂકી દીધું. આ એ સદિશ, બી સદિશ અને સી. તો એનું પરિણામ શું આવ્યું? આ એનું પરિણામ. આવા 25 સદિશ હોય તો આપણે તો ગાડી હલાવી જ રાખવાની, એકના માથે બીજાના માથે ત્રીજાના માથે ચોથો, એવી રીતે મૂકતા જવાનું. હા, દિશા અને મૂલ્ય આપણે ચેન્જ નહીં કરવાના અને ડ્રોઈંગ કરતા જવાનું. તો પહેલાની પૂંછડી અને છેલ્લાનું માથું, મતલબ પહેલાની ટેલ અને છેલ્લાનું હેડ તમે જોડી દો એટલે એ તમને રિઝલ્ટ મળે. માનો કે આ અહીંયા શું લખશું આપણે? R is equal to A plus B plus C. સરળ, 3 એ 3 એક જ પરિમાણ ધરાવતી રાશિ હોવી જોઈએ. હવે આમાં આપણને એવી ઈચ્છા થાય કે મારે ત્રણેયને સળંગ નથી ઉમેરવા, તો પહેલા હું A અને B ને ઉમેરી દઉં જે અહીંયા ઉમેરેલા છે. તો આ શું આવે? A plus B કહેવાય. બાજુમાં આપણે કાઢીએ. હવે તમે જુઓ તો એના હેડ ઉપર ખાસ ધ્યાન રાખજો, એના હેડ ઉપર ઓટોમેટિક C પડેલો છે. તો હવે A plus B ના હેડ ઉપર C છે, તો હું એવું લખી શકું કે A plus B આ આપણે મેળવી લીધું જે અહીંયાનો પરિણામી હતો, અને એમાં હું C એડ કરું, મતલબ કે એના હેડ ઉપર C ને મૂકું. પહેલા આ ગોતી લઉં એટલે આ આકૃતિ મને મળે. આ બેને ભૂલી જાય થોડીક વાર. તો આ આકૃતિ ઉપર C, તો રિઝલ્ટ આપણને આ મળ્યું. પણ એના બદલે માનો કે હું B plus C ને એડ કરું, તો આ B plus C છે. આકૃતિ જોજો. B ની ટેલ અને C નું હેડ, એટલે E જે છે એ B plus C છે. અને હવે એ B plus C ક્યાં પડ્યો છે? એના હેડ ઉપર પડ્યો છે. તો એને શું લખી શકાય? A મતલબ જે પહેલા પડ્યો છે એ પ્લસ B plus C, અને E શું મળશે? A એના હેડ ઉપર કોણ પડ્યો છે? B plus C. તો A ની ટેલ અને B plus C નું હેડ જે છે એને જોઈન કરો તો આ જ R દેખાય છે આકૃતિમાં, ઇઝ ઇક્વલ ટુ R થાય. આનો મતલબ શું? A plus B plus C ઇઝ ઇક્વલ ટુ A plus B plus C. મતલબ કે સદિશનો સરવાળો જે છે એ જૂથનો નિયમ પાળે છે. અલગ અલગ જૂથ બનાવી અને જો તમે એમને એડ કરો તમારી મરજી પ્રમાણે, એમાં મરજી ધ્યાનમાં રાખવાનું, કોઈના દિશાનું મૂલ્ય આપણે નથી બદલાવાના, ખાલી પદ્ધતિ જે છે એ આગળ પાછળ કરો, ક્રમ આગળ પાછળ કરો તો જવાબમાં કોઈ ફેર ન પડે. અહીંયા અલ્પવિરામ કરી હજુ આના ગુણધર્મો આગળ વધારશું, બાદબાકી પણ જોઈશું, એના ગુણધર્મો પણ જોઈશું, એઝ વેલ ગુણાકાર પણ જોઈશું. પછી આપણું સદિશનું બીજગણિત ઓકે.
આકૃતિ તમે જાતે દોરીને પ્રયત્ન કરજો. બધા જ આંકડા આપણી પાસે છે અને આખો દિવસ આપણે અત્યારે કંઈ કરવાનું નથી. હું કહું એટલે બ્રહ્મ વાક્ય એ વાત સાચી, પણ પછી તમારે ચેક કરી લેવાનું કે આવું થાય છે, પરિણામ સરખું રહે છે, આવું થાય છે, પરિણામ સરખું રહે છે. જો હા તો સાહેબ કહે છે એ ઓકે, અથવા તો ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ સાચું, નહીંતર એ બધા ખોટા. તમારે ચેક કરવાનું એક વખત. ઓકે, મળશું પાછા. થેન્ક યુ.